ફેબ્રુઆરીમાં એક ફિલ્મ આવે છે પર્વત નામની. પહેલાં તો ફિલ્મનું નામ પર્વત કેમ છે એ જો મને જે લાગ્યું ને હું કહું પહેલાં કે અહીંયા ફિલ્મમાં પર્વત નામ એટલા માટે રાખ્યું છે કે ફિલ્મની સ્ટોરી છે ને એ બાપ અને દીકરીની છે. તો પર્વત છે, પર્વતના સ્થાને બાપને રાખ્યો છે. એટલે કે બાપ છે એને પર્વતનો દરજ્જો આપ્યો છે. પર્વત જે છે એને કોઈ હલાવી ન શકે. નદી હોય તો નદી કદાચ સુકાઈ જાય ક્યારેક ક્યારેક, અને ક્યારેક વધારે પડતું પાણી પણ આવી જાય. ઝાડ હોય તો ઝાડવું બહુ પવન આવે તો પડી પણ જાય. પર્વત જ એક એવી વસ્તુ છે કે જેને ગમે એટલો પવન આવે તો હલાવી ન શકે, ગમે એટલો પૂર આવે તો એ ડૂબાડી ન શકે. એટલે પર્વત છે આમ અડીખમ ઊભો રહે. એટલે એ દરજ્જામાં બાપને દરજ્જો આપ્યો છે પર્વતનો. એટલા માટે લગભગ ક્યાંક ને ક્યાંક જે ફિલ્મનું નામ છે ને પર્વત રાખવામાં આવ્યું છે. આવું મને લાગ્યું. હકીકત શું છે મને ખબર નથી. હવે ટ્રેલર જોયું. હિતુ કનોડિયા અને સપના વ્યાસ મુખ્ય કલાકારો છે. બાપ અને દીકરીની સ્ટોરી છે. દીકરી લગભગ એક ઇન્ફ્લુએન્સર હશે અને આ બંનેની સ્ટોરી છે. આમ કહેવાય કે મિત્ર જે રીતે હોય ને એ રીતના આપણને ટ્રેલરમાં દેખાડ્યા છે કે જેમ કેમ તમે જુઓ કે બે મિત્ર વચ્ચે કોઈ પણ વાત છુપાવેલી ન હોય, જ્યારે એ બેઠા હોય ત્યારે બધી વાતો થતી હોય, અને એ પ્રકારની આખી આમાં મને દેખાય છે કે બાપ અને દીકરી એક મિત્ર તરીકે છે, કંઈ વસ્તુ છુપાવવાની નહીં, એકાબીજાને બંને પ્રત્યે ગર્વ અનુભવે ને એ રીતની સ્ટોરી. હિતુ સરનો લુકની વાત કરીશ. મેં ટીઝર રિવ્યૂમાં કે પોસ્ટર રિવ્યૂમાં લગભગ વાત કરી હતી કે આનો લુક એકદમ યંગ રાખવામાં આવ્યો છે અને જબરજસ્ત લાગે છે. આ લુક મને પર્સનલી બહુ ગમ્યો અને યંગ કેરેક્ટર છે એકદમ. તો હવે સીધી જ વાત છે કે ફિલ્મની શરૂઆતમાં એ બંનેની જે મિત્રતા જેવી જે સંબંધ છે એ બતાવવામાં આવશે કે એક બાપ અને દીકરીનો સંબંધ કેવો હોવો જોઈએ એ ઉપર વાત થશે. ફિલ્મ થોડીક આગળ ચાલશે એટલે પછી એક ઇમોશનલ પાર્ટ આવશે. હવે ઇમોશનલ પાર્ટ શું આવશે આપણને ટ્રેલરમાં નથી ખબર પડતી. હવે અહીંયા બે વસ્તુ થાય. જો ટ્રેલરમાં આપણને જરીક પણ ઇમોશનલ નથી કરતું. હા, એક સીનમાં દીકરી એના બાપને ફોન કરે છે અને કેમ તે શું કામ મને ફોન કર્યો, અને એ આખી કન્વર્સેશન હાલે છે અને પછી બંને રોવા મળે છે. પણ એ શું એવું કંઈ થાય છે એના જીવનમાં, શું કામ રોવે છે એ આપણને ટ્રેલરમાં નથી બતાવ્યું. એના કારણે ક્યાંય ને ક્યાંક ટ્રેલર આપણને ઇમોશનલ ક્યાંય નથી કરતું. પણ આ વસ્તુ હકીકતમાં છે ને ટ્રેલરમાં થોડી ઘણી બતાવી અને પબ્લિકને ઇમોશનલ કરવા જરૂરી છે, મને એવું લાગે છે. ટ્રેલર તમે સ્માર્ટલી કાપ્યું છે, નો ડાઉટ કે આ સરસ વાત છે. સ્માર્ટલી ટ્રેલર જે કપાય ને એટલે પબ્લિકને પ્રશ્નાર્થ ચિહ્ન મગજમાં રહી કે આ શું હશે. ચાલો આપણે ટ્રેલર ફિલ્મ છે ને થિયેટરમાં જઈને જોઈએ એટલે ખબર પડે કે શું છે આમાં નવું. પણ આ ઇમોશનલ વાળું જે ડિપાર્ટમેન્ટ છે ને એમાં થોડું તો ક્યાંક ને ક્યાંક તમારે બતાવવું પડે, જેથી કરીને પબ્લિકને ખબર પડે કે ઓ આ તો સાલું ઇમોશનલ ફિલ્મ છે, આપણે જોવા જવું પડશે. આવું કદાચ શક્ય બને. એટલે બની શકે તમે લોકો થોડુંક વધારે જાણકાર છો, ટ્રેલર સ્માર્ટલી કાપ્યું છે તો આની પાછળના પણ ઘણા કારણો હશે. એટલે ટ્રેલર અત્યારે જો મને તો પર્સનલી ક્યાંય ઇમોશનલ નથી કરતું. હા, બાકી જે સિનેમેટોગ્રાફી છે, જે વિઝ્યુઅલ છે, બધું સરસ દેખાય છે. ફિલ્મની જે પ્રોડક્શન વેલ્યુ છે એકદમ જબરજસ્ત દેખાય છે. પછી સપના વ્યાસ અને હિતુ સરની જે કેમિસ્ટ્રી છે, એઝ બાપ દીકરી બંનેની કેમિસ્ટ્રી પણ અત્યારે ટ્રેલરમાં તો થોડી થોડી મને જામે છે. એટલે આશા કરીએ કે એક સારી એવી ઇમોશનલ સ્ટોરી હોય જે બધા બાપને સ્પર્શી જાય. એના કારણે ક્યાંક ને ક્યાંક જે બાપવાળી કેટેગરી છે ને એ બધાને આ ફિલ્મ થિયેટર સુધી ખેંચીને લાવે. આવું શક્ય બનશે જો એક સારી એવી કનેક્ટેડ સ્ટોરી હશે ને ફિલ્મની તો. બાકી ટ્રેલરમાં તો અત્યારે જેમ કીધું એમ સ્માર્ટલી કાપેલું છે એટલે કંઈ ખબર નથી પડતી ફિલ્મની સ્ટોરી શું હશે, કયા બેઝ પર હશે, શું આના બંનેના વચ્ચે કંઈ ઇમોશનલી એવું કંઈ થાય છે કે કોઈ પડી ભાંગે છે, શું હશે કંઈ જ ખબર નથી પડતી. તમને ફિલ્મનું ટ્રેલર કેવું લાગ્યું એમને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ફેબ્રુઆરી મહિનામાં 21 તારીખની આ ફિલ્મની રિલીઝ ડેટ છે. એટલે અત્યારે 14 તારીખે ઇલુ આવે છે અને એના પછીના શુક્રવારે જ આ ફિલ્મ છે એ સિનેમાઘરમાં આવવાની છે. તમને ફિલ્મનું ટ્રેલર કેવું લાગ્યું એમને કમેન્ટ સેક્શનમાં જણાવજો. વધારે વાત આપણે ફિલ્મ રિલીઝ થાય ને પછી કરીશું. ધન્યવાદ.